જય શ્રી રામ સારે ભાઈને ગુડ મોર્નિંગ એવરીવન. મસ્ત મજાને નાઈ ધોઈને ફ્રેશ થઈને બહાર નીકળી ગયા. જાય અત્યારે બારે એક નાનકું મોટું કામ આવી ગયું હોય, આમાં ચાલી જાય કામ પતાવી. તો થારને જ ખણી, કેમ કે હમણાં ઘણા દિવસ થારને ખણી નથી. આજ મેં થાર લાવી, ઈચ્છા થઈ થાર લાવવાની, અત્યારે થારને લઈ લઈ જવા દઈ. પેલા ઓન બોન કરી અહીંયા મીટર કાંટો ઓન થઈ જાય, ચાલુ કરી નાખવાની. પશ્ચિમ બાયપાસ, કેમ કે એક નાનું મોટું બાયપાસમાં જ કામ હતું પહેલાં. એટલે બાયપાસનું કામ પહેલાં અહીંયા પહેલાં એક ઘર પાસે જે કામ હતું એ પતાવી નાખ્યું. હવે બાયપાસ જઈ બાયપાસ કામ પતાવી પછી વળી આજ તો ભાગદોડ ફૂલ રહેવાની, કેમ કે 2-3 કામ એવા આવી ગયા. પછી આપણે જવાનું હોય ટાટાના શોરૂમમાં ગૌતમમાં, કેમ કે એમાંથી આપણી ગાડીનું કામ કરાવવાનું અમારે લેવાનું. જલ્દી સ્ટેન્ડમાં લગન વાત કરી ગામમાં. હા, હવે તમને સમજાય દઉં આપણે કેમ ગૌતમમાં જવાનું શોરૂમમાં. એનું કારણ કેમ કે આપણી ગાડીના ઘોડાના એલામેન્ટ કરાવવાના શોરૂમમાંથી. એ હવે સ્કીમ એ લોકોની એક જાતની કે તમે જો ઘોડાના એલામેન્ટ ન કરાવો શોરૂમમાંથી તો તમને અમે વોરંટીમાંથી ઘોડો તમારો કાઢી નાખી. ટોલી બોલીને તો એ લોકોને કરે નહીં, કેમ કે એ લોકોને જો કરવા હોય તો પૂરી જિમ્મેદારી લેવી ખબર. બધી વસ્તુ ના કરવા ખબર. થોડીક વસ્તુ ન કરે ને થોડીક વસ્તુ ન કરી આપણે શું કરે, ન છૂટકી જવું પડે. 5000 ઉપર હતા કિલોમીટર ઉપર, આપણે 10,000 કિલોમીટર ઉપર કરવા જઈ રહ્યા. ટાઈમ એ નહોતું મળી જવાનો, એટલે ફ્રી નહોતા થયા આપણે. ગાડી આવશે જ્યારે ત્યારે એક કંડલા જશે ખાલી કરવા, કંડલા ખાલી કરીને આવશે ડાયવરમાંથી. ત્યારે આપણે પહોંચી ફોન આવશે ડ્રાઈવરનો, ત્યારે જવું પડશે આપણે ડાયરેક્ટ. હવે જલ્દી નાનકું મોટું બાયપાસનું કામ પહેલાં પતાવી નાખી, પછી આપણે હાલી બીજી એક જગ્યાએ. આજે આખો દી ભાગ દોડ જ રહેવાની. થોડાક બેંકના કામે, થોડાક અમુક વસ્તુ જે કરવાની આપણે. ગાંધીધામ ઘણા કામ ગાંધીધામમાં જવાને. જે જગ્યાએ ઘડીકમાં ગાંધીધામ જવું પડશે ને ઘડીકમાં અંજાર આવવું પડશે, ઘડીકમાં ગાંધીધામ ઘડીકમાં અંજાર, એવું કામકાજ બધું. જઈ જેટલો પ્રોસેસ બનશે એટલો આપણાથી કરશું ને. કે કમલભાઈને કહી દઈશું કે તમે થોડાક જતા આવજો બારે, ગાંધીધામ સાઈડ કામ પતાવતા આવજો. જઈ હવે શું પ્લાનિંગ રહે, જેવો કોલ આવશે એ પ્રમાણે ડિપેન્ડ રહેશે કે જવાનું છે કે નહીં. બાકી બીએડ ને હેર કટિંગ કરાવવાની ઘણી જરૂર છે. હમણાં ટાઈમ જ નથી મળ્યો એટલે કરાવવાનો કરાવી લઈ. થોડાક ઘણા દિવસો થઈ ગયા કરાયા નથી. અને વરસામડી ફાટક જેવા પાછળ 2 ટાઈમ ટેબલ આવે ને કામ અલગ અલગ નહીં. હા, પગા બનાવીને મૂકી દે એટલે આ કપની જ બનાવી દે એમ. આ ટાકો બનાવે ને એમાં થઈ જાય બરાબર. હા, આટલી નાનકી ટેસ્ટ ખાલી એમ. આ તો 15 ફૂટની નહીં હોય. 15 ફૂટ ની ને. બાપુના વર્કશોપ અંદર થી જઈ ચપાટે ઘરે જમવાનો ટાઈમ થાય, જમી કરીને પછી નીકળી આરામથી બહાર. કામ બધા પતાવી જમી કરીને અહીંયા જવું પડે. કટાડાવાળું કામકાજ, કોઈ આવતું હોય તો વળી દેખાય નહીં આપણે. એટલે ઘરે પછી જમી લઈ પહેલાં, પછી નીકળી બહાર. આપણે કામ બધા પતાવી લઈ, બહાર નીકળી જાય બેંકનું કામ પતાવવાનું હોય. તો દિનેશ માસન કમલભાઈને બધા છે ઓલરેડી બેંકમાં. આપણે પહોંચીએ જલ્દીમાં બેંકમાં બધા બેઠા. અહીં ચાલુ કમલભાઈ દિનેશ માસાનું કામ. ટેલી કેમ છે? હે તબિયત ખરાબ થઈ ગઈ માસાની. આપણે 4x2 અને બોલેરો કેમ્પર હા ભેરું કરવાનું થાય. આ ભેરું લેવાની હોય આજ ને આજ લેવા કે જી લેવા દઈ. લોન ની પ્રોસેસ હમણાં કરાવી દો, બરાબર ને? ઓકે ચાલો બાય બાય. હાલો જાય આપણે ઘરે. એ જાય જમવા બધા. હે કારી ટોપ મોડલ થાર ભાઈ દિનેશ માસાની ખર્ચો કરાવી નાખવાનો આજ, બરાબર ને? લઈ આવી જાય હવે અત્યારે ઘરે. એ લોકો જાય જમવા, એ લોકો જમ્યા નથી એટલે ગાડીને ઘણા દિવસથી ભાઈ બહાર નથી ગાડી ચાલુ કરી.
કેમ છે ભાઈ પાવર બાવર